બુટલેગરોને હું પ્રશ્ન કરું છું કે તમારા ખરાબ દારૂના કારણે, કેમિકલ વાળા દારૂના કારણે જે લોકો દારૂમાં સપડાયેલા છે, પરિવાર જે વ્યસનનો ભોગ બન્યા છે, આદિવાસીઓને ઘરે મોવડો બનાવી અને પીવાની આપી સલાહ, યુવાઓને દારૂ છોડીને શિક્ષણ તરફ વળવાની પણ અપીલ કરી, ભગવાન બિરસા મુંડાના આદર્શ પણ યાદ કરાવ્યા, આદિવાસીઓને કહ્યું કે બુટલેગરનો ખરાબ દારૂ પીવા કરતા ઘરે મોવડો બનાવીને પીજો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યની અંદર દારૂબંધી હોવા છતાં પણ બેફામ રીતના દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। તેની વચ્ચે નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન, આદિવાસીઓને ઘરે મોવડો બનાવી અને પીવાની આપી સલાહ, કેમિકલ યુક્ત દારૂ વેચતા બુટલેગરો સામે કડક પ્રહારો મનસુખ વસાવાએ કર્યા। બુટલેગરોના દારૂથી બચવા ઘરેલું દારૂ બનાવવાની વાત એ સાંસદ મનસુખ વસાવાએ કરી, યુવાઓને દારૂ છોડીને શિક્ષણ તરફ વળવાની પણ અપીલ કરી, ભગવાન બિરસા મુંડાના આદર્શ પણ યાદ કરાવ્યા અને કહ્યું કે લાયક બનો, નોકરી હું અપાવીશ। સોશિયલ મીડિયા પર નિવેદનને લઈ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા રાજકીય ગરમાવો પણ સર્જાયો છે। મનસુખ વસાવા કે જેઓ વારંવાર એ પોતાના વિસ્તારમાં ચાલતા બુટલેગરોના અડ્ડા અને દારૂને લઈ અનેક વખત નિવેદનો આપી ચૂક્યા છે, રજૂઆતો કરી ચૂક્યા છે, પોલીસ અધિકારીના નામ સાથે તેઓ ગૃહ વિભાગને પત્ર પણ લખી ચૂક્યા છે અને હવે અંતે મનસુખ વસાવાનું આ વિવાદાસ્પદ નિવેદન, આદિવાસીઓને કહ્યું કે બુટલેગરનો ખરાબ દારૂ પીવા કરતા ઘરે મોવડો બનાવીને પીજો। આવું નિવેદન એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે। દારૂબંધીને નષ્ટ નાબૂદ કરવાના બદલે આદિવાસીઓએ જે પીણું હવે ધીમે ધીમે છોડી દીધું છે, છોડવા તરફ પ્રયાસ કરી રહ્યા છે, એ આદિવાસીઓને મનસુખ વસાવાએ કહ્યું કે હવે બુટલેગરોના ખરાબ દારૂ કરતા ઘરે મોવડો બનાવીને પીજો। આ વિવાદાસ્પદ નિવેદન એ મનસુખ વસાવાનું અત્યારે ખૂબ ચર્ચામાં છે। શું કહ્યું આવું જોઈએ। આજનો યુવાન 24 વર્ષે તીર કામઠાના બદલે બોટલ લઈને ફરે છે, એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? તો બિરસા મુંડાએ કહ્યું છે વ્યસન મુક્ત થવું પડશે, આદિવાસી સમાજે વ્યસન મુક્ત થવું છે। કમલેશભાઈ બરોબર છે ને? વ્યસન મુક્ત થવું પડે। આદિવાસી સમાજ છે, કોઈ પણ સમાજ એવો જે આદિવાસી સમાજ વ્યસનમાં સપડાયેલો છે એની શું દશા થાય તમે જોજો। કેટલાક ગામોમાં બહેનો વિધવા થઈ ગઈ, જુવાન દીકરી આજે વિધવા થઈ જાય, એની શું દુઃખ થાય છે તેને કોઈ વિચાર્યું? દારૂના અડ્ડા ચલાવનાર વિચાર્યું છે? આવું મોટા મોટા કન્ટેનરો ગામોમાં ઉતારે છે, એ લોકો કોઈ દિવસ એવું વિચાર્યું છે? હું તો કહું કે આપણા બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોવડાનો દારૂ ભલે કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો, મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોવડાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું। દિનેશભાઈ બરોબર છે ને? મોવડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો। પણ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ છે, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે છે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે, તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો। આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે। માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ, દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ, ઓહો કડક, હું ભથરો કડક, હું કડક। અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય, કેન્સર થાય, તે બધી આ મારી વાત નહીં ગમે। આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ, ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ
કરોડપતિ થઈ જાય, એની પાસે રાતોરાત કરોડો રૂપિયા, લાખો રૂપિયા આવી જાય. કે રીતના ભાઈ એ કોઈ આદિવાસી કોઈ વ્યસનમાં સપડાયેલા લોકોના એના પરિવારની શું દશા થાય જોયું છે તમે? આ બુટલેગરોને હું પ્રશ્ન કરું છું કે તમારા ખરાબ દારૂના કારણે, કેમિકલ વાળા દારૂના કારણે જે લોકો દારૂમાં સપડાયેલા, જે પરિવાર જે વ્યસનનો ભોગ બન્યા છે, એક વખત એક બે પેક માર્યા પછી ને આદત પડી જાય સાહેબ, એ છૂટતું નથી. કદાચ મારી વાત ઘણા બધા બુટલેગરોને નહીં ગમે, એની ચિંતા નથી કે મનસુખ વસાવા ડરતો નથી. મનસુખ વસાવા બુટલેગરોની સામે પણ લડ્યો છે, મનસુખ વસાવા રેત માફિયાઓની સામે પણ લડ્યો છે, ગુંડાઓની સામે પણ લડ્યો છે, પણ ભગવાને મને મદદ કરી, સત્યના માર્ગે ચાલુ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.